ફતેપુરામાં રખડતા આખલાઓનો આતંક. હોળી ચકલા રોડ પર 10 મિનિટ સુધી અફરાતફરીનો માહોલ. બે આખલાઓ વચ્ચે હિંસક યુદ્ધ થતાં વાહન વ્યવહાર ખોરવાયો. મોટી દુર્ઘટના ટળી. ફતેપુરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ ફરી એકવાર સામે આવ્યો છે. શહેરના વ્યસ્ત હોળી ચકલા રોડ પર બે આખલાઓ વચ્ચે અચાનક હિંસક યુદ્ધ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બંને આખલાઓ મુખ્ય માર્ગની વચ્ચે જ બાખડી પડ્યા હતા અને લગભગ 10 મિનિટ સુધી એકબીજા સાથે જોરદાર અથડામણ કરતા રહ્યા હતા. આ ઘટનાને કારણે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આખલાઓની લડાઈને કારણે રોડ પર વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયો હતો અને લોકોને થોડા સમય માટે રસ્તા પર જ થંભી જવાની ફરજ પડી હતી. સ્થાનિક દુકાનદારો અને રહીશો દ્વારા આખલાઓને અલગ પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. લોકોએ પાણી છાંટીને તેમજ લાકડીઓ વડે તેમને દૂર ભગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શરૂઆતમાં આખલાઓ કાબૂમાં આવ્યા નહોતા. લગભગ 10 મિનિટ સુધી ચાલેલા આ સંઘર્ષ બાદ બંને આખલાઓ થાકીને આપોઆપ અલગ પડી ગયા હતા અને ત્યાંથી દૂર ચાલી ગયા હતા. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ રાહદારી, દુકાનદાર અથવા વાહનચાલકની ઈજા પહોંચી નહોતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના બાદ સ્થાનિક નાગરિકોમાં ફરી રખડતા ઢોરોના પ્રશ્ને રોષ જોવા મળ્યો હતો. લોકોએ તંત્ર પાસે શહેરમાંથી રખડતા પશુઓનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે.